જય દ્વારકાધીશ। હું ચાંદપા નિવેદિતા। હું રાઠોડ જાનકી। આજરોજ અમે તાલુકા શાળા નંબર 1ની પેટા શાળા શ્રી આવડપરા પ્રાથમિક શાળા દ્વારકામાંથી વિભાગ 1માં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં બાયોએન્ઝાઇમ લઈને આવ્યા છીએ। બાયોએન્ઝાઇમ એક કુદરતી ઉત્સેચક છે જે કુદરતી પ્રવાહી બનાવે છે। તે એક નેચરલ ક્લીનર તરીકે ઉપયોગી છે। આપણે રોજબરોજની જિંદગીમાં વધુ પડતા લિક્વિડ કે કેમિકલનો ઉપયોગ કરતા જોઈએ છીએ જે આપણા માટે પણ હાનિકારક છે, જેમ કે આંખ, વાળ, ત્વચા અને ઘણા પ્રકારની એલર્જીઓ। સાથે જ આ બધું પાણીમાં ભળીને પાણી દૂષિત કરે છે અને આપણી જસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે। તો આ બધી સમસ્યાઓથી બચવા અમે એક નાની પહેલ તરીકે બાયોએન્ઝાઇમ લઈને આવ્યા છીએ જે એકદમ નજીવી કિંમતમાં અને ખૂબ ઓછી મહેનતે બનીને તૈયાર થઈ જાય છે। જરૂરી સાધન સામગ્રી: ખાટા ફળોની છાલ જેમ કે લીંબુ, સંતરા, નારંગી ઉપરાંત ગોળ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। એક બાયોએન્ઝાઇમ બનાવવાની રીત: બાયોએન્ઝાઇમ બનાવવા માટે ખાટા ફળોની છાલ, ગોળ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। એક વપરાયેલ પ્લાસ્ટિકની બોટલમાં 3 ભાગ સંતરા, નારંગી કે લીંબુની છાલ લો। ત્યારબાદ તેમાં 1 ભાગ ગોળ અને બાકીના 10 ભાગ પાણી। આ મિશ્રણને બરાબર હલાવી હવાયુક્ત બોટલમાં ભરી દો। થોડા સમય પછી ખાટા ફળોની છાલ નીચેની તરફ બેસી જશે। શરૂઆતના 1-2 અઠવાડિયા સુધી દરરોજ આ બોટલને દિવસમાં 2 થી 3 વખત ખોલો જેથી આ મિશ્રણમાં બનતા વાયુ બહાર આવી શકે। ત્યાર પછી આ બોટલને દિવસમાં 1 જ વાર ખોલો। આ પ્રક્રિયા પૂર્ણ થતાં લગભગ 2 થી 3 મહિના જેટલો સમય લાગશે અને આ ફળોની છાલ સંપૂર્ણ બોટલના તળિયે બેસી જાય છે ત્યારે સંપૂર્ણ રીતે બાયોએન્ઝાઇમ તૈયાર થઈ જાય છે અને આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આપણે યીસ્ટ પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે। આ ઉપરાંત આના ફાયદા પણ છે કે આપણે તેને ફ્લોર ક્લીનર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, હેન્ડવોશ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, બોડી વોશ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ। સાથે જ આ આપણને કાંઈ પણ નુકસાન કરતું નથી। આવી જ રીતે આપણે 70+ જેટલા બાયોએન્ઝાઇમ બનાવી શકીએ છીએ, જેમ કે આમળા, લીલી હળદર, ગુલાબ, અરીઠા, સ્ટ્રોબેરી વગેરે। તેના ઉપયોગો પણ અલગ અલગ છે, જેમ કે કીટાણુને દૂર કરવા, ત્વચાને મુલાયમ બનાવવા, ફેસવોશ તરીકે વગેરે। તે હેન્ડવોશ તરીકે પણ વાપરી શકાય છે। બાયોએન્ઝાઇમ રસોડામાં પડેલા ડાઘ કે કપડાં પરના ડાઘ દૂર કરવા માટે પણ વાપરી શકાય છે। હાલના સમયમાં ભારતમાં બાયોએન્ઝાઇમનો ઉપયોગ આશરે 12 થી 15% જેટલો થઈ રહ્યો છે। આવી જ રીતે આપણે પર્ણો અને ફૂલોની મદદથી પણ બાયોએન્ઝાઇમ બનાવી શકીએ છીએ। અસ્તુ।